ગ્રામતીય રામ સમીપ જાય. ગામડાની સ્ત્રીઓ સીતાજી પાસે જઈ પૂછવાની ઈચ્છા કરે છે. અતિ સ્નેહ પણ છે, પ્રેમ ખૂબ છે. કોઈ આપણા ઘરની પાદરે, આપણા ગામને આંગણે કોઈ સુજન સારા મહેમાનો આવ્યા છે, ભગવાન સ્વયં પધાર્યા છે, એટલે પ્રેમ છે, ઉત્સાહ છે, આનંદ છે. મનમાં ખૂબ જ ઉમંગ છે, પૂછવાની ઈચ્છા થાય છે, પણ સંકોચ કે આપણે ગામડાના આટલા મોટા દેખાય છે, સુંદર, એમની સાથે વાત થાય કે ના થાય, અને આપણે વાત કરીશું તો એમને સારું લાગશે કે નહીં લાગે. આમ મનમાં સંકોચ પણ અનુભવે છે, વિચારે પણ છે. એટલે બીજું કઈ નહીં, તેના આદર સત્કાર માટે અવિનય ન થઈ જાય. કોઈક અજાણ્યા જાય છે, જોઈએ છે, એક જેને પ્રોટોકોલ છે એવું કહેવાય, થઈ ગયું, હા કરવાનું છે માટે કરી નાખ્યું, એમ નહીં. પણ એમાં સાહજિકતા, કદાચ અમારાથી કઈ ભૂલ અપરાધ ન થઈ જાય, છતાં એમના પ્રત્યેનો અમારો ભાવ છે, આદર ને સત્કાર છે, તેના માટે બાર બાર સબલા ગઈ ભાઈ, વારંવાર ફરી ફરી જેટલી વાર પ્રણામ કરીને ઉભા થાય, છતાંય લાગે હજુ કઈ અધૂરું છે, હજુ કઈ ખૂટે છે, ફરી વંદન કરે, ફરી પ્રણામ, વારંવાર. જ્યાં સુધી દર્શન થઈ રહ્યા છે, જ્યાં સુધી દર્શન થઈ રહ્યા છે, ત્યાં સુધી સીતારામજી અને લક્ષ્મણજીના સ્વરૂપનું દર્શન કરતા એમના ચરણોમાં વારંવાર સૌ વંદન કરી રહ્યા છે, કંઈક સરળતાથી. અને છતાંય જેને નાજુકતા, જેન્ટલ એ નાજુક, મૃદુલતા. અમે તો બહુ મૃદુલ કોમલ માણસ તો, મૃદુલ જેન્ટલ. તો અહીંયા આગળ એ સૌમ્યતાનો ભાવ વ્યક્ત કરતા કે છે મૃદુ સરળ સ્વભાવ. બધા ગ્રામવાસીઓ એટલા કોમળ સ્વભાવના છે અને એટલા સરળ છે કે એની અંદર કોઈ બનાવટ નહીં, કે ચાલો આગળ જઈને આમ કરી નાખીએ, આ પ્રમાણે કઈ નહીં. સાહજિકતા, જે વાત્સલ્યનું જેને મૂર્ત સ્વરૂપ કહેવાય. પ્રેમ જુદો છે, વાત્સલ્ય જુદો. વાત્સલ્યનું મૂર્ત સ્વરૂપ જાણે અહીંયા ભગવાન અને ગ્રામવાસીઓની વચ્ચે ખડું થઈ ગયું હોય, અને એટલે મૃદુલ સરળ, બહુ સૌમ્ય, છતાંય કોઈ પણ આડંબર નહીં, કોઈ દેખાવ નહીં, માત્ર સરળતા, સાહજિકતા. આપણી રોજની દૈનિક ક્રિયા હોય જે સાહજિક થયા કરતી હોય દરેક ક્રિયાઓ, અને સાહજિકતામાં કોઈ પણ જાતનો પ્રયત્ન ન કરવો પડે, મનને પણ કસવું ન પડે, સાહજિકતાથી એક ક્રિયા થઈ જાય. એનું નામ સહજ સરળ સ્વભાવ. સરળ સ્વભાવ ને મન કુટિલાય યથા લાભ સંતોષ. એટલે એવો સરળ સ્વભાવ કે જે કંઈ મળ્યું એટલે સાહજિકતાથી. અહીંયા ગ્રામવાસીઓને એમના ગામની પાદરમાં ભગવાન પધાર્યા છે, સાહજિકતાથી દર્શન થયા છે, અને એની અંદર એમની સૌની આદરની, ભક્તિભાવની, પ્રેમની સરળતા છે. અને છતાંય ગામડાના લોકો છે, સૌમ્યતા પણ છે, મૃદુલ, અત્યંત મૃદુલ. એની અંદર કોઈ પણ બીજો અવાજ નહીં, કોઈ બીજું દ્રશ્ય પણ નહીં, કોઈ બીજું વાતાવરણ નહીં, માત્ર મૃદુલ સૌમ. અને એવા સ્વભાવથી કહી બચન, કઈ કહેવા ઈચ્છે છે પણ કહેતા કહેતા સંકોચ થાય છે, છતાંય કોઈક હોય વ્યવસ્થિત
ઠરેલ વ્યવહારો એ આગળ જઈને રાજકુમારી હમ વિનય કરહી, હે રાજકુમારી, હજુ કોઈ પરિચય તો નથી, પૂછ્યું તો નથી, પણ જે સાહજિક સામુદ્રિક લક્ષણો ઉપરથી કહ્યું કે આપ કોઈક રાજકુમારી છો. હજુ જાણ્યા પૂછ્યા કયા સમજ્યા વગર રાજકુમારી કહી દીધી. કારણ એમના આગળ જ કહ્યું રાજ લખન સબ અંગ તુમારે, આપના બધા જ શરીરના શ્રી વિગ્રહના લક્ષણો કોઈક રાજ કુટુંબના હો, કોઈ રાજ પરિવારના હોય એવા શોભી રહ્યા છે. અને એટલે જ અહીંયા અગાડી કોઈએ આગળ આવીને સાહજિકતાથી બહુ સરળતાથી અને વિવેક પુરસ્સર કોઈ ઠરેલ વ્યક્તિએ પૂછ્યું રાજકુમારી. હવે વિનય, હવે એની અંદર સંબોધન કેવું કરવું, સેલ્યુટેશન જેને કહેવાય, સંબોધન કેવી રીતે કરવું, આદર કેવી રીતે આપવો. તો બોલવાની શરૂઆત કરવાની હોય ત્યારે શરૂઆતની અંદર કયો શબ્દ વાપરવો કે જેથી એના માટે એને એમ થાય કે જેમ આપણે શ્રીમાન કહીએ છીએ, શ્રીમતી કહીએ છીએ, આદરણીય, પૂજ્ય, પરમ પ્રેમાસ્પદ, આ એનું સંબોધન. જેમ મહાભારતમાં છે, વિષ્ણુ સહસ્ત્ર મહાભારતનું એક અંગ છે, ગીતાજી પણ એક મહાભારતનું અંગ. એમાં વ્યાસજીએ ભારતની સંસ્કૃતિનો સંપૂર્ણ ઇતિહાસ એની અંદર પરોવી દીધો છે, સંગ્રહિત કર્યો, સંકલિત કર્યો છે. અને એટલા માટે વ્યાસજી દરેકે દરેક અધ્યાયે મહાભારતનો આદર કરી રહ્યા છે, સન્માન કરી રહ્યા છે. જેમ આપણને કોઈક નિમંત્રણ મળે તો આગળ શ્રીમાન કે શ્રી કે શ્રીમતી લખેલું હોય, એમ શ્રીમન મહાભારતે ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા. આમ જ્યાં જ્યાં આદર આપવાનો છે કે મારી સંસ્કૃતિનો આટલો મોટો ઇતિહાસ છે, એનો અનાદર કેવી રીતે? ભલે આપણે એમ માનતા હોય કે મહાભારત ઘરમાં રાખીને વાંચીએ તો ઝઘડો થાય ને કલે, ખોટી વાત છે, તદ્દન જુઠ્ઠી વાત. ને તો તુલસી શ્રીમંત વ્યાસજી અને શ્રીમંત શા માટે એટલું બધું આદર આપે? આપણે મૂર્ખ છીએ બધા જ કે પરદેશી એ સંસ્કૃતિએ એના લોકોએ જોયું કે મહાભારતનો અભ્યાસ આ બધા કરશે ને તો આપણને રહેવા નહીં દે, માટે એમને બુદ્ધું રાખવા માટે કહી દો મહાભારત ઘરમાં જે વાંચશે રાખશે એના ઘરમાં કલહ થશે. આપણે બહાર ફેંકી દીધા, ના રખાય, મંદિરમાં આપ્યો, મંદિરમાં ભલે કલહ થતો. મંદિરમાં મૂક્યા આવો છો, મંદિરમાં આપ્યો, મહાભારત ઘરમાં. અરે કોણે કહ્યું? એ મહાભારતની અંદર તમે ગીતાજી વાંચો છો, એ મહાભારતની અંદર તમે વિષ્ણુ સહસ્ત્ર વાંચો છો. ક્યાં તમારા ઘરમાં યુદ્ધ કે કલહ થયા, અશાંતિ થઈ? મહાભારત અરે ગીતાજી તો શાંતિ આપે છે, વિષ્ણુ સહસ્ત્ર શાંતિ માટે છે. યુધિષ્ઠિર શાંતનવમ. તો આમ આદર જેને કહેવાય એ આદર કેવો હોવો જોઈએ એ વ્યાસજીએ મહાભારતની અંદર ખૂબ જ સરસ રીતે આપણને શીખવ્યું છે. તો અહીંયા ભગવાન સીતારામજી લક્ષ્મણજી ગામની પાદરે પધાર્યા હોય અને ગ્રામ લોકો ઉમટ્યા હોય દર્શન કરવા માટે. સ્વાગત સત્કાર કેવી રીતે કરવો અને એમની સાથેનો કેવો વ્યવહાર હોવો જોઈએ. તો કોઈક ઠરેલ અને સમજુ વ્યક્તિ આગળ આવીને સંબોધન કહ્યું રાજકુમારી. કેવું સંબોધન છે? બીજું તો અમે જાણતા નથી કે આપ કોણ છો, પણ આપના લક્ષણ ઉપરથી કોઈક આપ રાજકન્યા લાગો છો, એટલે રાજકુમારી. અને પછી કહ્યું વિનય હમ કરે, અમે આપને વિનય કરી. વિવેક, પૂછવામાં પણ વિવેક હોય, તો છડાઈ ના હોય, એની સાથેનો વિવેક, વિનય, વ્યવહાર એવો સૌમ્ય હોય, મૃદુલ, સરળ હોય. અને અહીંયા આગળ પૂછવાની શરૂઆત કરી તો
મૃદુલ અને સરળ સ્વભાવથી રાજકુમારી વિનય હમ કરહી. આગલી ચોપાઈનો પાછળનો ભાગ સાથે લઈ લો. મૃદુલ સરળ સ્વભાવ રાજકુમારી વિનય હમ કરહી. અમારા સરળ સ્વભાવથી અમે આપનું સ્વાગત કરીએ છીએ, વિનય વિવેક કરી રહ્યા છીએ. તો આમ ગામડાના લોકો પણ વિવેક ચૂકતા નથી. કદાચ આપણે શહેરવાળા ભણેલા ગણેલા વિવેક ચૂકી જઈએ, રસ્તામાંથી જ હાથ ઊંચો કરી દઈએ, દૂરથી જ હાથ ઊંચો કરીને પતાવી દઈએ. ના તો વિનય વિવેક અને બહુ સરળ સહજ સ્વભાવથી કે આપ કોણ છો, અમે વિવેકથી પૂછાઈ, હમ પૂછાઈ, અમે આપને પૂછીએ છીએ, તો આપ કહેશો. અને અમે અમારો ત્રિસહજ સ્વભાવ, બોલો તે સ્વભાવ કહી દીધો. અમારો સ્ત્રીનો સહજ સ્વભાવ, બે મળ્યા હોય અજાણ્યા તો એકબીજાને પૂછ્યા વગર કે વાત કર્યા વગર બેસી રહીએ નહીં, એટલે તે સ્વભાવ. તુલસીજી પણ સમજે છે, ભલે સાધુ છે પણ સમાજની વચ્ચે રહેલા છે, એટલે કહે છે તે સ્વભાવ અમારો સ્ત્રી સ્વભાવ છે ને. વાતોડીઓ બેસી એટલે વાતો ચાલુ કરી દેવાની. બે ગમે તે બે મળ્યા, પેલી કહેવત છે ને, બે મળે એટલે વિનય